સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સારોલી પોલીસે સફળતા મેળવી છે। પનિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે વૈભવ સંજય ઇગલે નામના યુવકને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને મોબાઈલ મળી કુલ 20,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં પિસ્તોલ મંગાવનાર અંકિત માર્ચંડે ઉપાધ્યાયને પણ બેસ્તાન વિસ્તારમાંથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સારોલી પોલીસે શસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સજાગ છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।